તો 3 રાજ્યોમાં અત્યારે દિતવા વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે। કયા રાજ્યોમાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે એ પણ જાણકારી ગ્રાફિક્સના માધ્યમથી આપના સુધી પહોંચાડવી છે, કેમ કે ખાસ તો દક્ષિણ ભારતના જે રાજ્યો છે ત્યાં દિતવાની અત્યારે ભારે અસર વર્તાઈ રહી છે। ત્યારે કયા એવા રાજ્યો છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે? સૌથી પહેલા વાત કરીએ તમિલનાડુની કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તમિલનાડુના 4 એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 5 એવા જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ વિસ્તારમાં વધારે સાવચેતી રાખવાની જરૂર છે, કેમ કે પવનની ગતિ છે એ 90 કિલોમીટર પ્રતિ કલાકની અત્યારે જોવા મળી રહી છે। 3 રાજ્યોમાં હાઈ એલર્ટ છે એ 3 રાજ્યોની અગાઉ પણ આપને વાત કરી હતી, અને સાથે સાથે શ્રીલંકામાં પણ જે રીતે આ વાવાઝોડાએ તબાહી મચાવી છે તેમાં 150થી વધારે લોકોના મોત થઈ ગયા હોવાની પણ જાણકારી મળી રહી છે। આ તરફ ભારતમાં પણ મૃત્યુઆંક જોવા મળ્યો છે। તમિલનાડુમાં 3 લોકોના મોત થઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે। એટલે દિતવા વાવાઝોડું તમિલનાડુમાં પણ ભારે તબાહી લઈને આવ્યું છે। ચક્રવાતની દિશાના સમાંતર ઉત્તર તરફ અત્યારે જોવા મળી રહી છે। એટલે ખાસ એ 3 રાજ્યો દક્ષિણ ભારતના તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશ કે જ્યાં વધારે સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે। જેમ આપને અગાઉ પણ જાણકારી આપી કે તમિલનાડુમાં 3 લોકોના મોત થઈ ગયા છે। ત્યાં અત્યારે પરિસ્થિતિ ખૂબ વિકટ છે। દરિયા કિનારે લોકોને ન જવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। હવે કયા વિસ્તારમાં મોત થયા છે પણ આપ જુઓ, તૂતુકુડી અને તંજાવુરમાં 2 લોકોના મોત થઈ ગયા છે, અને આ સાથે અન્ય એક વ્યક્તિનું મોત પણ થયું છે। તેમને કરંટ લાગવાથી મોત થયું છે। મલયાડુ થુરેમમાં આ એવો વિસ્તાર છે કે જ્યાં એક વ્યક્તિનું મોત થયું છે જેમને કરંટ લાગ્યું હતું, જ્યારે 149 જેટલા પશુઓના મોત થઈ ગયા હોવાની પણ જાણકારી મળી રહી છે। અને આ સાથે જ મકાનને પણ ભારે પ્રમાણમાં નુકસાન થયું છે। 200થી પણ વધારે મકાનોમાં નુકસાન થયું છે। આંકડો સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે 230થી વધારે કાચા મકાન છે એ તૂટી પડ્યા છે, અને 57,000 હેક્ટરમાં ખેતીને પણ નુકસાન થયું છે। એટલે આર્થિક ફટકો પણ સ્વાભાવિકપણે પડશે। ખાસ તો મુસાફરી જે કરતા લોકો છે, ફ્લાઇટમાંથી અવરજવર કરે છે, ટ્રેનમાંથી અવરજવર કરે છે, તેમને પણ અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે અનેક ફ્લાઇટ, ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ ગઈ છે, અને અનેક એવા રૂટ છે કે જે બંધ કરી દેવામાં આવ્યા છે, કેમ કે ત્યાં ખતરો વધારે જોવા મળી રહ્યો છે। હાલ તો એનડીઆરએફની 5 ટીમો છે એ ચેન્નઈ પહોંચી ગઈ છે। આ ટીમો દ્વારા સતત રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। દરેક ટીમ સાથે ખાસ રેસ્ક્યુ સાધનો પણ છે, અને એ સાધનો વડે લોકોના જીવ બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। લોકોને સ્થળાંતરિત કરવાના પણ પ્રયાસો છે કરવામાં આવી રહ્યા છે।